નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આ છે આખા ભારતની 3 સૌથી અમીર રાશિઓ, જેનું ભાગ્ય મિત્રો હવે રહેશે વર્ષ 2026 થી 2050 સુધી 7મા આસમાને. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, જય શ્રી રામ, જય બજરંગબલી. શું મિત્રો તમે જાણો છો કે આવનારા વર્ષો એટલે કે 2026 પછીથી લઈને 2050 સુધી કેટલીક રાશિના લોકોની કિસ્મત આકાશની ઊંચાઈઓને સ્પર્શવાની છે? તો મિત્રો, સંકટ મોચન હનુમાનજીની વિશેષ કૃપા જે રાશિના લોકો પર વરસે છે તેમના જીવનમાં ચમત્કારી બદલાવ થવાનો છે. મિત્રો, આ 5 રાશિના લોકો એવા સૌભાગ્યની પ્રાપ્તિ કરશે જેના માત્ર તેમના જીવનની દિશા બદલી નાખશે, પરંતુ મિત્રો તેમની વિચારસરણી, ઓળખ અને પ્રતિષ્ઠાને પણ એક નવી ઊંચાઈ પ્રદાન કરશે. મિત્રો, હનુમાનજીની અસીમ અનુકૃપાથી આ લોકોને અચાનક ધન લાભ, નવી સફળતાઓ અને અપાર સમૃદ્ધિની તકો પ્રાપ્ત થશે. અને મિત્રો, સમાજમાં તેમની માન પ્રતિષ્ઠા વધશે અને સાથે સાથે ભાગ્ય પણ દરેક ડગલે તેમનો સાથ આપશે. તો મિત્રો, આવનારા સમયમાં આ રાશિના લોકોને એવા શુભ સમાચાર પ્રાપ્ત થશે જે તેમના જીવનની દશા અને દિશા બંને બદલી શકે છે. કરિયર હોય કે વેપાર, દરેક ક્ષેત્રમાં આ લોકો નવા કીર્તિમાન સ્થાપિત કરશે અને અટકેલા કાર્યોની પણ સહજ સિદ્ધિ થશે. હનુમાનજીની વિશેષ કૃપાથી આ કાળખંડ આ લોકો માટે કોઈ સુવર્ણિમ યુગથી ઓછો નહીં હોય. તેથી મિત્રો, આ વિડીયો તે 5 રાશિના લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. મિત્રો, જેમના પર હનુમાનજીની અતૂટ કૃપા 2026 થી લઈને 2050 સુધી નિરંતર બની રહેવાની છે. મિત્રો, આ વિડીયોને પ્રારંભથી અંત સુધી ચોક્કસ સાંભળો અને એક પણ ક્ષણ મિસ ના કરતા, કારણ કે મિત્રો આ જાણકારી તમારા જીવનને નવી દિશા આપી શકે છે. અને જે પણ સાચા હનુમાન ભક્તો આ વિડીયોને જોઈ રહ્યા છે, કૃપા કરીને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી અને જય શ્રી રામ અવશ્ય લખજો, જેથી મિત્રો તમને પણ સંકટ મોચનના પાવન આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. મિત્રો, કહેવાય છે કે જે વ્યક્તિ સાચા મનથી હનુમાનજીનું સ્મરણ કરે છે તેમના જીવનમાંથી દરેક પ્રકારની બાધાઓ સ્વયં જ દૂર થવા લાગે છે. તો મિત્રો, આમાં કોઈ સંશય નથી કે ગ્રહોની ગતિ જીવનમાં મોટો પ્રભાવ પાડે છે. મિત્રો, જ્યારે ગ્રહો અનુકૂળ હોય છે ત્યારે જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે. પરંતુ મિત્રો જ્યારે આ પ્રકૃતિ પ્રતિકૂળ હોય તો અનેક પ્રકારના પડકારો સામે આવી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાનજી આ સૃષ્ટિના સૌથી બળશાળી અને જાગૃત દેવતા છે. મિત્રો, તેમની કૃપાથી મોટામાં મોટું સંકટ ટળી શકે છે અને ભાગ્ય પણ સિમત કરવા લાગે છે. મિત્રો, કહેવાયું છે કે કળિયુગમાં જો કોઈ દેવતા સૌથી શીઘ્ર ફળ આપનારા હોય તો તે છે શ્રી હનુમાનજી.
મિત્રો સાચા મનથી તેમનું નામ લે છે, તેમના જીવનની અંધકારમય રાતો પણ અજવાળામાં બદલાઈ જાય છે અને દરેક દુઃખ દર્દ આપોઆપ જ દૂર થઈ જાય છે. તો મિત્રો, જ્યારે શ્રી હનુમાનજીની વિશેષ કૃપા કોઈના પર વરસે છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં અધૂરી ઈચ્છાઓ પૂરી થવા લાગે છે અને સફળતા દરેક રાહ પર સાથે ચાલે છે. મિત્રો, પવિત્ર ગ્રંથોમાં તેમને સંકટનો નાશ કરનારા કહેવામાં આવ્યા છે અને આમાં કોઈ બે મત નથી કે દરેક માણસ પોતાના જીવનમાં બજરંગબલીની કૃપા મેળવવાની કામના કરે છે. જીવનની પરેશાનીઓ, આર્થિક તંગી અને માનસિક તણાવમાંથી મુક્તિની ચાહક દરેકને હોય છે. પરંતુ મિત્રો, આ સૌભાગ્ય દરેકને નથી મળતું. કેટલાક લોકો જન્મથી જ ભાગ્યશાળી હોય છે, જેમની પાસે ધન દોલતની કમી નથી હોતી. તો મિત્રો, વળી ઘણા લોકો જીવનભર સંઘર્ષોથી ઘેરાયેલા રહે છે. જીવનમાં સુખ દુઃખનું આ ચક્ર ચાલતું રહે છે. આ સંસાર જ આ નિયમ પર આધારિત છે. ક્યારેક જીવનમાં બહાર હોય છે તો ક્યારેક અંધારાનો સામનો થાય છે. પરંતુ મિત્રો, આ ઉતાર ચઢાવનું મુખ્ય કારણ આપણી કુંડળીમાં ચાલી રહેલી ગ્રહોની ગતિવિધિઓ હોય છે. મિત્રો, ગ્રહોમાંથી નીકળતી ઉર્જા અને તેમની સ્થિતિ આપણા જીવનમાં ઊંડી અસર પાડે છે. આ જ શક્તિઓ આપણા જીવનને કાં તો ખુશીઓથી ભરી દેશે અથવા આપણને કઠિન માર્ગો પરથી પસાર થવા માટે મજબૂર કરી દે છે. પરંતુ મિત્રો, હવે જ્યોતિષશાસ્ત્રો અનુસાર એક અત્યંત શુભ અને દુર્લભ યોગ બની રહ્યો છે, જેમાં મિત્રો શ્રી હનુમાનજીની વિશેષ અનુકૃપા ધરતી પર ઉતરવાની છે. મિત્રો, આ અદ્ભુત સંયોગના પ્રભાવથી આ 12 રાશિઓમાંથી આ 5 રાશિના લોકો એવા છે જેમના પર વીર બજરંગબલીની વિશેષ દ્રષ્ટિ પડી ચૂકી છે. મિત્રો, આ રાશિના લોકોના જીવનમાં હવે તે બદલાવ આવવાનો છે જેની તેમને કલ્પના પણ નહીં કરી હોય. ધન, વૈભવ અને સફળતા હવે તેમના કદમ ચૂમવા માટે તૈયાર છે. હવે મિત્રો, તેમને કોઈ પણ વ્યક્તિ, પરિસ્થિતિ કે બાધા સમૃદ્ધ અને સફળ બનતા રોકી શકશે નહીં. આવનારો સમય આ રાશિના લોકો માટે ખુશીઓનો સાગર બનીને આવવાનો છે. તેમને મિત્રો ચારેય દિશાઓમાંથી સૌભાગ્યનો સાથ મળશે અને કિસ્મતનો સૂરજ પૂરા પ્રકાશ સાથે તેમના જીવનને રોશન કરશે. તો ચાલો મિત્રો, હવે જાણીએ તે કઈ છે સૌભાગ્યશાળી રાશિઓ જેમના પર શ્રી હનુમાનજીની કૃપાનું અમૃત વરસવાનું છે. મિત્રો, આ 5 રાશિના લોકો આવનારા સમયમાં અદ્ભુત ઉન્નતિ કરશે અને એવું લાગશે જાણે તેમની કિસ્મત પૂરી રીતે જાગી ગઈ હોય. માન સન્માન, ધન સંપત્તિ અને જીવનમાં ખુશીઓનો વરસાદ હવે આ લોકોનું ભાગ્ય બદલી નાખશે. મિત્રો, એમ કહીએ કે તેમના જીવનની લોટરી લાગવાની છે. તો પણ અતિશયોક્તિ નહીં હોય. તો ચાલો મિત્રો,
કોઈ પણ વિલંબ વગર જાણીએ કે તે 5 રાશિઓના લોકો કયા છે જેમના ભાગ્યને હનુમાનજી સ્વયં સુધારવાના છે. પરંતુ મિત્રો તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મિત્રો તમને આવી વધુ દિવ્ય જાણકારીઓ સમયસર મળતી રહે. સાથે જ મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હનુમાન લખો અને વિડીયોને તમારા મિત્રો અને સગાવાલા સાથે જરૂર શેર કરો. તો મિત્રો હવે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો તૈયાર થઈ જાઓ, એક શુભ સંકેત તમારા જીવનમાં દસ્તક આપવાનો છે. ભગવાન હનુમાનજીની અનંત કૃપાથી એવો સમય આવી રહ્યો છે જ્યારે મિત્રો તમારા જીવનની દિશા જ બદલાઈ જશે. મિત્રો મહેનત તમે લાંબા સમયથી કરી રહ્યા હતા, હવે તેનું મીઠું ફળ મળવાનો સમય આવી ચૂક્યો છે. હવે મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે અને અટકેલા કાર્યો કોઈ પણ અડચણ વગર પૂરા થતા જશે. પારિવારિક અને સામાજિક સંબંધો વધુ ગાઢ બનશે, જેનાથી મિત્રો તમારા આત્મવિશ્વાસ અને મનોબળમાં શાનદાર વધારો જોવા મળશે. વ્યવસાય અને કરિયરના ક્ષેત્રમાં પણ બજરંગબલીના આશીર્વાદથી સાથ દેખાવાના છે. નવી તકો મિત્રો તમારા દ્વાર પર દસ્તક આપશે અને તમે તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો. દિન પ્રતિદિન મિત્રો તમારી પ્રગતિની રફતાર તેજ થતી જશે અને દરેક દિશામાંથી સારા પરિણામો મળતા જશે. પરિવારમાં પણ ખુશીઓનો માહોલ જળવાઈ રહેશે અને જીવન સાથી તરફથી પણ તમને મિત્રો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે, જેનાથી મિત્રો તમારું મન શાંત અને પ્રસન્ન રહેશે અને મિત્રો તમારા સરળ અને નિમ્ર સ્વભાવને કારણે લોકો તમારા તરફ આકર્ષિત થશે અને સહયોગ કરવા માટે હંમેશા તૈયાર રહેશે. મિત્રો આ સમયે હનુમાનજીની વિશેષ દ્રષ્ટિ તમારા પર બનેલી છે, જેના પ્રભાવથી આર્થિક કષ્ટો દૂર થશે અને ધન લાભના પ્રબળ યોગ બની રહ્યા છે. કુંભ રાશિના લોકો તમને હવે સ્વયં એવો અનુભવ થવા લાગશે કે જાણે દરેક કામમાં ભગવાન હનુમાનજીની શક્તિ તમારી સાથે ચાલી રહી છે. ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત ખુલશે અને મિત્રો તમારી ચારે તરફથી લાભની તકો પ્રગટ થશે. મિત્રો આ સમય તમારા જીવનમાં બહુ મોટી ખુશખબરી લઈને આવ્યો છે, તેથી તેને વ્યર્થ ના જવા દેતા અને મિત્રો તમારા દરેક કાર્યમાં પૂરી શ્રદ્ધા અને આત્મવિશ્વાસ રાખજો અને હનુમાનજીની ભક્તિમાં મન લગાવજો. સફળતા પોતે તમારા ચરણ ચૂમશે. વર્ષ 2026થી શરૂ કરીને આવનારા સમયમાં કુંભ રાશિના લોકો માટે શનિ અને હનુમાનજીની યુતિ અત્યંત ફળદાયી રહેશે. મિત્રો આ સમયગાળામાં તમારે જૂના રોકાણથી મોટો ફાયદો થવાની શક્યતા છે. જો મિત્રો તમે શેર બજાર કે કરિયર એસ્ટેટ સાથે જોડાયેલા છો તો 2026થી 2028 વચ્ચેનો સમય સુવર્ણ સાબિત થશે. સ્વાસ્થ્ય બાબતે પણ જે જૂની બીમારીઓ પરેશાન કરી રહી હતી તેમાંથી મિત્રો મુક્તિ મળશે. હનુમાનજીની કૃપાથી મિત્રો તમારા સાહસમાં વધારો થશે
જેના કારણે તમે મુશ્કેલ નિર્ણયો પણ આસાનીથી લઈ શકશો. મિત્રો, આ સમય દરમિયાન તમારા શત્રુઓ પરાસ્ત થશે અને કાર્યસ્થળ પર તમારી એક અલગ ઓળખ ઊભી થશે. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિના લોકો તમારા માટે આવનારો સમય કોઈ વરદાનથી ઓછો નહીં હોય. વર્ષ 2026 થી લઈને વર્ષ 2050 સુધીનો સમય મિત્રો તમારા જીવનમાં નવી રોશની અને ઉન્નતિ લઈને આવશે. મિત્રો, ભગવાન શ્રી હનુમાનજીની વિશેષ કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થવાનો છે. મિત્રો, તમને એવી તકો પ્રાપ્ત થશે જે તમારી કિસ્મતને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી દેશે. અને મિત્રો, જે લોકો લાંબા સમયથી આવકમાં વધારો કે કોઈ સારી તકની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે હવે રાહ પૂરી થવાની છે. ધન આગમનના મજબૂત યોગ બની ચૂક્યા છે અને તમારી સંપત્તિમાં નિરંતર વધારો જોવા મળશે. નોકરીની શોધમાં લાગેલા લોકોને સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલી કોઈ મોટી સફળતા મળી શકે છે. વળી કાર્યતર લોકો માટે પ્રમોશન અને સન્માન મળવાના પૂરા સંકેતો છે. જો મિત્રો તમે વેપાર કરો છો તો સમજી લો આ સમય તમારા વેપારને નવા મુકામ સુધી લઈ જશે. નફો અને ઘણો વધશે અને અટકેલા કાર્યો તેજીથી પૂરા થશે. પારિવારિક જીવનમાં પણ સુખ શાંતિ જળવાઈ રહેશે અને સંતાન પક્ષ તરફથી શુભ સમાચારની પ્રાપ્તિ સંભવ છે. વળી મિત્રો, વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સૌભાગ્યશાળી રહેશે. ભણવામાં મન લાગશે અને પરિણામ અત્યંત સકારાત્મક આવશે. જો મિત્રો તમે વિદેશ જઈને કરિયર બનાવવા માંગતા હોવ તો તે સપનું પણ હવે મિત્રો સાકાર થઈ શકે છે. તેથી મિત્રો, હનુમાનજીની ભક્તિમાં મન લગાવો, તેમનું નામ જપતા રહો અને આ સૌભાગ્યશાળી સમયનો પૂર્ણ લાભ ઉઠાવો. મિત્રો, 2026ના વર્ષમાં મંગળનું ગોચર તમારી રાશિ માટે અત્યંત લાભદાયી રહેવાનો છે. હનુમાનજીની વિશેષ દયાથી તમારામાં અદ્ભુત ઉર્જાનો સંચાર થશે. જો મિત્રો તમે ટેકનોલોજી અથવા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે છો તો નવા પ્રોજેક્ટ તમને મોટી કમાણી કરાવી શકે છે. મિત્રો, આ સમય દરમિયાન તમારે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ, કારણ કે મિત્રો ભાગ્યનો સાથ તેમને કારણે જ મળશે. મિત્રો, 2026 થી 2030 સુધીમાં તમે તમારા સપનાનું ઘર અથવા ગાડી ખરીદવાના યોગ પણ બની રહ્યા છે. મિત્રો, બજરંગબલીની કૃપાથી કોર્ટ કચેરીના કામોમાં પણ તમને વિજય મળશે અને માનસિક તણાવ સંપૂર્ણ દૂર થશે. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો માટે એક અત્યંત શુભ અને સૌભાગ્યશાળી સમય આવવાનો છે. વર્ષ 2026 થી લઈને 2050 સુધીનો સમય મિત્રો તમારા જીવનમાં નવી ઉર્જા, સમૃદ્ધિ અને સફળતાનો પ્રવેશ કરાવશે. મિત્રો, આ અવધિમાં ભગવાન શ્રી હનુમાનજીની વિશેષ કૃપા તમારા જીવનને પૂરી રીતે નવી દિશા અપાવવાની છે.
કરિયર, ધન અને માન સન્માનના ક્ષેત્રમાં મિત્રો તમને નોંધપાત્ર સમૃદ્ધિઓ મળશે. જે લોકો લાંબા સમયથી નોકરીની શોધ કરી રહ્યા હતા તેમના માટે હવે સુવર્ણ તક સામે આવવાની છે. મિત્રો, તમને મનગમતું કાર્યક્ષેત્ર અને ઉન્નતિના માર્ગો મળવાના છે. સાથે જ પ્રેમ સંબંધોમાં પણ મધુરતા વધશે. સાચો સાથીના માત્ર તમારા જીવનમાં આવશે પરંતુ દરેક વળાંક પર તમારો સાથ નિભાવશે. સમાજમાં મિત્રો તમારી છબી અને પ્રતિષ્ઠામાં જબરદસ્ત વધારો થશે અને તમારા કાર્યોની પ્રશંસા દરેક જગ્યાએ સંભળાશે. જો મિત્રો તમે કોઈ નવી તકની રાહ જોઈ રહ્યા હતા તો હવે સમય આવી ચૂક્યો છે જ્યારે તમારા માટે નવી રાહ અને સફળતાના દ્વાર ખુલશે. આર્થિક દૃષ્ટિકોણથી પણ આ સમય ખૂબ જ ફળદાયી સાબિત થશે. અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે અને જો મિત્રો તમે પ્રોપર્ટી કે વાહન ખરીદવાનો વિચાર કરી રહ્યા હોવ તો મિત્રો આ સમય તમારા માટે ઉત્તમ છે. લાંબા સમયથી અટકેલા સંપત્તિને લગતા મામલાઓનો ઉકેલ પણ તમારા પક્ષમાં આવશે. અટકેલા કાર્યો પૂરા થશે અને નવી આવકના રસ્તાઓ પણ બનશે. કારોબારમાં ગતિ આવશે અને સફળતા મિત્રો તમારા કદમ ચૂમશે. તો મિત્રો, આ સમય તમારા જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓનું વરદાન લઈને આવ્યો છે. મિત્રો, હનુમાનજીની કૃપાથી દરેક કાર્ય સરળતાથી સિદ્ધ થશે અને મિત્રો તમારું ભાગ્ય દરેક વળાંક પર તમારો સાથ આપશે. એટલા માટે મિત્રો આ તકને હાથથી ના જવા દેતા. પૂરા સમર્પણ અને શ્રદ્ધા સાથે બજરંગબલીની ભક્તિ કરો અને જીવનને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડો. 2026નું વર્ષ મિત્રો તમારા માટે ન્યાય અને લાભનું વર્ષ રહેશે. મિત્રો, હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ચાલી રહેલી શનિની પીડા ઓછી થશે અને સુખના દિવસો શરૂ થશે. ખાસ કરીને જે લોકો કળા, સંગીત કે મીડિયા સાથે જોડાયેલા છે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી શકે છે. તો મિત્રો, આ સમય દરમિયાન તમારે શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ, જેનાથી મિત્રો તમારા ભાગ્યના દ્વાર જલ્દી ખુલી જશે. વર્ષ 2026થી વર્ષ 2035 સુધીમાં તમારી આર્થિક ઉન્નતિ એટલી થશે કે તમારી 7 પેઢી પણ સુખેથી રહી શકશે. મિત્રો, તમારો આત્મવિશ્વાસ જ તમારી જીવનનું કારણ બનશે. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકો માટે આવનારો સમય કોઈ વરદાનથી ઓછો નહીં હોય. વર્ષ 2026થી લઈને વર્ષ 2050 સુધીનો કાળખંડ તમારા માટે શુભ સમાચારો, સમૃદ્ધિ અને ખુશહાલીથી પરિપૂર્ણ રહેવાનો છે. મિત્રો, આ અવધિમાં હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે, જેનાથી જીવનના દરેક મોરચે તમને આશ્ચર્યજનક રીતે લાભ મળી શકે છે. અચાનક ધન લાભ થવાના યોગ બનતા દેખાઈ રહ્યા છે, જે તમારી આર્થિક સ્થિતિને ના માત્ર સ્થિર કરશે પરંતુ તેને મજબૂત બનાવી દેશે. મિત્રો, તમારા જીવનમાં લાંબા સમયથી જે પણ અડચણો ચાલી રહી હતી, ચાહે તે નોકરીને લગતી હોય કે વેપારને લગતી હોય, તે બધી દૂર થવાની છે. આ સિવાય સંતાન સુખ, પદોન્નતિ અને મનગમતી સિદ્ધિઓના દ્વાર તમારા માટે ખુલવાના છે. મિત્રો, આ સમયમાં તમારી મહેનત રંગ લાવશે અને હનુમાનજીના આશીર્વાદથી તમને દરેક કાર્યમાં સફળતા મળવા લાગશે. સાથે જ મિત્રો, પરિવારમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે અને તમને તમારા લોકોનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે. મિત્રો, તમારા આત્મવિશ્વાસ અને ઉર્જામાં અભૂતપૂર્વ વધારો થશે, જેનાથી તમે દરેક લક્ષ્ય આસાનીથી પ્રાપ્ત કરી શકશો. મિથુન રાશિના લોકો માટે આ સમય સાચા અર્થમાં સૌભાગ્યશાળી છે
તેથી મિત્રો આ સુવર્ણિમ કાળનો પૂરો લાભ ઉઠાવો અને બજરંગ બલીની ભક્તિમાં મન લગાવો. તેમનું નામ જપો અને વિશ્વાસ રાખો કે તેમના આશીર્વાદ તમારા જીવનને દરેક દિશાથી રોશની કરી દેશે. મિત્રો 2026ના પ્રારંભથી જ બુધ ગ્રહની સ્થિતિ તમારી રાશિ માટે અનુકૂળ થવા જઈ રહી છે. હનુમાનજીની દયાથી મિત્રો તમારી નિર્ણય લેવાની ક્ષમતા ખૂબ જ તીવ્ર બનશે. જો મિત્રો તમે શિક્ષણ જગત કે લેખન કાર્ય સાથે જોડાયેલા છો તો તમને મિત્રો મોટું માન સન્માન મળી શકે છે. તો મિત્રો 2026થી 2040 વચ્ચે તમારી વાણીમાં એવો પ્રભાવ આવશે કે લોકો તમારી વાત સાંભળવા માટે ઉત્સુક રહેશે. મિત્રો આ સમય દરમિયાન તમને કોઈ મોટી વ્યાપારી ડીલ મળી શકે છે જે તમારા જીવનનું ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. હનુમાનજીની કૃપાથી મિત્રો તમારી આસપાસનું નકારાત્મક વાતાવરણ દૂર થશે અને મિત્રો તમે પોઝિટિવ એનર્જીથી ભરાઈ જશો. હવે મિત્રો જે આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકો તમારા જીવનમાં હવે એક શાનદાર અને સૌભાગ્યશાળી દોરનો શુભ પ્રારંભ થવા જઈ રહ્યો છે અને તેનો શ્રેય જાય છે ભગવાન હનુમાનજીની દિવ્ય કૃપાને. આવનારા વર્ષો 2026થી 2050 સુધી તમારા માટે સિદ્ધિઓ, માન સન્માન અને સમૃદ્ધિથી ભરેલા રહેશે. મિત્રો તમારા કર્મોનું ફળ હવે મળવાનું છે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને ખ્યાતિમાં જબરદસ્ત વધારો થશે. મિત્રો આ અવધિમાં તમને એવી સુવર્ણ તકો મળશે જે ના માત્ર તમારી આર્થિક સ્થિતિને ધષ્ટ કરશે પરંતુ મિત્રો તમારા આત્મવિશ્વાસ અને પ્રભાવને પણ નવી ઊંચાઈઓ આપશે. જે લોકો સંતાન સુખની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે મિત્રો આ સમય અત્યંત મંગળકારી સિદ્ધ થશે. ઘરમાં નાનકડા મહેમાનના આગમનથી ખુશીઓનું પૂર ઉમટી પડશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને વેપારમાં જબરદસ્ત તેજી જોવા મળશે અને નોકરી કરતા લોકોને પદોન્નતિ અને પગાર વધારા જેવી સિદ્ધિઓ મળશે. સાથે જ મિત્રો અટકેલા કાર્યોમાં તેજી આવશે અને નવા સ્ત્રોતથી આર્થિક લાભ પ્રાપ્ત થશે જેનાથી મિત્રો તમારી સંપત્તિ અને સુખ સુવિધાઓમાં આશ્ચર્યજનક વધારો થશે. તો મિત્રો આ હતી તે 5 વિશ્વની સૌથી અમીર રાશિઓ જેનું ભાગ્ય 7મા આસમાને હોવાનું છે. જો મિત્રો તમે હજુ સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો તરત જ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને ભવિષ્યની આવી જ મહત્વપૂર્ણ જાણકારીઓ મળતી રહે. અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય હનુમાન લખવાનું ના ભૂલતા અને આ જાણકારીને મિત્રો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો. મિત્રો 2026નું વર્ષ સિંહ રાશિના લોકો માટે રાજયોગ સમાન સાબિત થશે. હનુમાનજીની વિશેષ કૃપાથી તમે જે પણ મિત્રો કામમાં હાથ નાખશો તેમાં 100% મિત્રો સફળતા મળશે. ખાસ કરીને જે લોકો રાજકારણ કે વહીવટી સેવાઓમાં છે તેમને ઊંચું પદ મળી શકે છે. તો મિત્રો 2026થી 2045 સુધીમાં તમે વિદેશ પ્રવાસ દ્વારા પણ મોટું ધન કમાઈ શકો છો. હનુમાનજી તમારા હૃદયમાં સાહસ ભરશે જેના કારણે મિત્રો તમે સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અડીખમ ઊભા રહેશો. મિત્રો આ સમય તમારા માટે સાચો વિજય કાળ છે જેમાં દુશ્મનો તમારી સામે ટકી શકશે નહીં અને મિત્રો તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે. તો મિત્રો નિષ્કર્ષમાં કહીએ તો આ 5 રાશિના લોકો જેમાં કુંભ, વૃશ્ચિક, તુલા, મિથુન અને સિંહ માટે વર્ષ 2026થી 2050 સુધીનો સમયગાળો કોઈ ચમત્કારથી ઓછો નથી. તેથી મિત્રો હનુમાનજીની કૃપાનો અર્થ એ નથી કે આપણે હાથ પર હાથ ધરીને બેસી રહીએ પરંતુ મિત્રો તેનો અર્થ એ છે કે હવે તમારી મહેનતને ભાગ્યનો સાથ મળશે અને અડચણો દૂર થશે. મિત્રો આ 25 વર્ષમાં ગ્રહોની ચાલ એવી રીતે ગોઠવાયેલી છે કે જે તમને આર્થિક, માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવશે. તો મિત્રો યાદ રાખજો કે હનુમાનજી એવા દેવતા છે જે સેવાથી પ્રસન્ન થાય છે. જો મિત્રો તમે તમારી સફળતાનો ઉપયોગ બીજાની મદદ માટે કરશો તો તમારી આ સમૃદ્ધિ અનેક ગણી વધી જશે. મિત્રો 2026થી શરૂ થતો આ નવો અધ્યાય તમારા પરિવારમાં ખુશીઓ,
લાવશે અને જે સપનાઓ તમે વર્ષોથી જોયા હતા તે હવે હકીકત બનવા જઈ રહ્યા છે મિત્રો. મિત્રો, તમારે માત્ર એટલું જ કરવાનું છે કે તમારા કર્મ પથ પર અડગ રહેવું અને દરરોજ સવારે અથવા સાંજે હનુમાન ચાલીસાના પાઠ કરવા, જેનાથી મિત્રો આ શુભ સમયનો પ્રભાવ વધુ તીવ્ર બને. મિત્રો, જીવનમાં જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે ગભરાવાની જરૂર નથી, કારણ કે મિત્રો વીર બજરંગબલી સ્વયં તમારી રક્ષા કરી રહ્યા છે. મિત્રો, આવનારા સમયમાં તમે જોશો કે કેવી રીતે તમારા શત્રુઓ મિત્રો બની જશે અને અશક્ય લાગતા કામો પણ ચપટી વગાડતા પૂરા થઈ જશે. ધન સંપત્તિ તો મળશે જ, પણ સાથે સાથે માનસિક શાંતિ જે સૌથી કિંમતી છે તે પણ તમને આ કાળખંડમાં પ્રાપ્ત થશે. મિત્રો, ભગવાન હનુમાનજીના આશીર્વાદ તમારી સાથે હંમેશા રહે અને તમારું જીવન મંગળમય બને તેવી જ અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આ અમારી માહિતી માત્ર જ્યોતિષીય ગણતરીઓ પર આધારિત છે, પણ શ્રદ્ધા અને વિશ્વાસ એ સૌથી મોટી શક્તિ છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.